ગાંધીધામથી સમાચાર સામે આવ્યા છે કે રોટરી સર્કલ પર થયેલા હિટ એન્ડ રને શું સમગ્ર કચ્છને હચમચાવી દીધું છે? પૂર્વ કચ્છ પોલીસે હવે આ કેસમાં તપાસના ગાળીઓ કસ્યો છે અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ આખું દ્રશ્ય ફરી જીવંત કર્યું છે. શું પૂર ઝડપે દોડતી કાર અને ફરાર થયેલા નબીરાઓ હવે કાયદાના સકંજામાં બચી શકશે? ગાંધીધામમાં ચકચાર મચાવનાર હિટ એન્ડ રન કેસમાં પૂર્વ કચ્છ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આજે પોલીસ કાફલો આરોપીઓ નીતિન ગોસ્વામી, મનીષ ખેમચંદાણી, દીપક દુલાણી અને તરુણ રિઝવાનીને લઈને રોટરી સર્કલ પહોંચ્યા હતા. અહીં અકસ્માત કેવી રીતે સર્જાયો, કારની સ્પીડ કેટલી હતી અને ટક્કર માર્યા બાદ આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા હતા તેનું પૂરું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ મુજબ ઘટના સમયે સ્ટેરિંગ નીતિન ગોસ્વામીના હાથમાં હતું એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટમાં પાકા પુરાવા રજૂ કરવાનો અને ન્યાયની પ્રક્રિયાને વેગ આપવાનો છે. પોલીસની આ કડક કાર્યવાહી જોઈને મૃતકના પરિવારજનોમાં ન્યાયની આશા જન્મી છે. પૂર્વ કચ્છ પોલીસની એક્શનથી અત્યારે ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.